હિંમતનગરના સહકાર જીન પાસે ગઈકાલે જે ગોજારો અકસ્માત થયો હતો, અકસ્માતમાં 7 જેટલા લોકોના મોત થયા હતા। જે અકસ્માતને લઈને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસપી અર્પિતા પટેલ સ્થળ પર પહોંચ્યા હતા અને હાલ તો તે સ્થળ પર પહોંચીને મુલાકાત કરી હતી। એનએચઆઈ, આરટીઓ અને એફએસએલ સ્થાનિક પોલીસ અને ટ્રાફિકના અધિકારીઓ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં જે રસ્તો છે, રસ્તાની જે જગ્યાએ ઘટના બની હતી તે ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું। ખાસ કરીને જે ત્રુટીઓ દેખાઈ હતી તે ત્રુટીઓના કારણે પણ તેમને અમુક જે આદેશ કરવા પડે તે પણ આદેશ કરવામાં આવ્યા છે અને ખાસ કરીને જે અહીંયા જે અકસ્માત બને ફરીથી આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટેનું કામગીરી અત્યારે હાલ તો કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે પોલીસ કાફલો અને જે ગાંધીનગરથી જે ટીમ આવી રહી હતી, તમે દ્રશ્યોમાં જોઈ શકો તે પ્રમાણે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ અહીંયા જોવા મળી રહ્યો છે। તો ગાંધીનગરની ટીમ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ટીમ પણ અહીંયા પહોંચી ગઈ છે કે ખાસ કરીને કે જે ગઈકાલે જે અકસ્માત થયો અને 7 જેટલા લોકોના મોત થયા હતા તે દિશામાં અત્યારે હાલ તો કામગીરી કરી રહી છે ને જે અકસ્માત કઈ રીતે અટકાવી શકાય અને વધુ અકસ્માત ન બને તે માટેના અત્યારે હાલ જે આ જે ડાયવર્ઝન છે, ડાયવર્ઝનના બોર્ડ પણ અત્યારે હાલ તો લગાવી દેવા છે ને જે આ જે રસ્તો હતો રસ્તો હાલ તો બંધ કરી દેવા છે। જે રીતે અત્યારે હાલ તો પોલીસ કામગીરી કરી રહી છે અને જે વધુ અકસ્માત ન સર્જાય તે માટે અત્યારે હાલ તો ટ્રાફિક અને પોલીસ પણ કામે લાગી રહી છે। ગોજારો અકસ્માત સર્જાયો છે, એમાં જે 7 યુવાનોના મૃત્યુ થયા છે એ અંતર્ગત સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાંથી હું એસપી અર્પિતા પટેલ તરીકે મારી સ્થળ વિઝિટ કરવા આવી છું અને કયા કારણોસર એક્સિડન્ટ થયો છે અને કયા કારણો નિવારીએ જેથી આ પ્રકારના એક્સિડન્ટ્સ ઘટાડી શકાય તેના એક સર્વે માટે આવેલી છું। ઓવર સ્પીડિંગ કે આ બાબતની કોઈ સૂચનાઓ આપવામાં આવ્યું ખરું કે નેશનલ હાઈવે કે સ્થાનિક અધિકારીઓ કે અન્ય કોઈને? એ હજી તપાસનો વિષય છે, એ વિશે હું અત્યારથી ન કહી શકું। તપાસમાં શું આવે છે એ પ્રમાણે જનરલ તો જે જનરલ સૂચનાઓ છે એ તમામ ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા કરી અને એ પ્રમાણેની અમે ચર્ચા કરેલી છે અને એ પ્રમાણેની સૂચનાઓ ભવિષ્યમાં આપવામાં આવશે। નેશનલ હાઈવે વાળા બેન જે ખામીઓ દેખાઈ તમને એ હજી તપાસનો વિષય છે, એમાં શું ખામીઓના કારણે એક્સિડન્ટ થયો છે અથવા કયા કારણોસર એક્સિડન્ટ થયો છે એફએસએલ અને બધાના રિપોર્ટ આવે પછી વિગતવાર કહી શકાય છે અને એ માટે લોકલ અધિકારીઓ તમને જાણ કરશે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સરકારી ચોકડી પાસે ગઈકાલે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 7ના મોત બાદ તંત્ર જાગ્યું હોય તેવું તો ત્યાં હાલ દેખાઈ રહ્યું છે। પહેલાં આ જગ્યાએ ડાયવર્ઝન ન હતું કે કોઈ બોર્ડ પણ મારવામાં ન આવ્યા હતા, જેના કારણે જે અકસ્માત સર્જાયો હતો અચાનક રાતોરાત લાઇટ પણ ઊભી થઈ ગઈ છે। તો અત્યારે હાલ જે ડાયવર્ઝનના બોર્ડ છે દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે હાલ ડાયવર્ઝનના બોર્ડ પણ લગાવી દેવામાં આવે છે અને તંત્ર અત્યારે આજે 7ના મોત બાદ તંત્ર જાગ્યો હોય એવું તો લાગી રહ્યું છે। ખાસ કરીને સાથે ઉપસ્થિત છે તો હું આપને પૂછવા માંગીશ કે આ બોર્ડ અચાનક લાગ્યા કે ક્યારે લગાવ્યા અને કે તંત્ર ક્યારે જાગ્યું? તંત્ર આજે જ જાગ્યું છે, ગઈકાલ સુધી અહીં કંઈ જ નહોતું। એક્સિડન્ટ થયો એટલે આ 7 જણના મોત થયા પછી આ બધું લગાવવામાં આવ્યું છે, ખાલી બતાવવા માટે કે ભાઈ અમે આ બધી સિક્યોરિટી કરેલી હતી। અધિકારીઓ પણ અહીં ઊભેલા છે, કંઈ કામના નથી। બધા જ આગળના બી બ્રિજ બનેલા છે, ત્યાં બી એટલા જ ખાડા છે જ્યાં બી ભયંકર અકસ્માત થવાની શક્યતાઓ છે આગળ, છતાં પણ તંત્ર જાગતું નથી। કયા કારણથી એ ખબર નથી અમને। ખાસ કરીને હું આપને પૂછવા માંગીશ કે તંત્રએ શું કરવું જોઈએ જેના કારણે આ અકસ્માત અટકી શકે? અત્યારે જાગ્યા છે એના કરતાં પહેલાં જાગ્યા તો ખરેખર 7ના મોત થાત કે ના થાત? ના થાત, 7ના મોત ના થાત। આ એક દુઃખદ ઘટના છે, જેના ઘરમાં વીતી છે એ તો એ જ જાણે, પણ આ પુલ કેટલા વર્ષોથી આમ છે। આ અગાઉ દિવસ અમે એક આંદોલન કરેલું, ત્યાર પછી આટલા અધિકારીઓ અમે પહેલી વાર જોયા છે। જ્યારે આંદોલન કર્યું ત્યારે આટલા અધિકારીઓ પછી નહોતા આવ્યા અને લાઠીચાર્જ કરીને અમને માર કરીને રોડ ખાલી કરવામાં આવ્યો હતો। જો આ રોડ જલ્દી પુલ બનવામાં નહીં આવે તો આવા અકસ્માતો થતા રહેશે અને આવો તંત્ર જ્યારે થાય, એક્સિડન્ટ થયા પછી જ જાગે છે, ત્યાં સુધી તો કોઈ કશું જ નથી થતું। ચોક્કસ કે તમને ફરી એકવાર દ્રશ્યો બતાવીશ કે જે આ તંત્ર દ્વારા અચાનક જ રાતોરાત ડાયવર્ઝનના બોર્ડ અને જે રોડ ચોખ્ખો કરવામાં આવ્યો। ગઈકાલે જ આ જગ્યાએ જે એક કાર ટ્રેલર પાસે ઘૂસી ગઈ હતી તેના કારણે 7 લોકોના મોત થયા હતા। ત્યારબાદ આ તંત્ર જાગ્યો હોય એવું તો હાલ તો સ્થાનિકોનું માનવું છે। હજુ પણ તંત્ર વહેલા જાગ્યો તો અનેક અકસ્માતો અટકાવી શકાય તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા।